આપણે જે સંચાર માધ્યમની માહિતી મેળવી રહ્યા છીએ, તો ચાલો એમાં થોડી વધુ વિગતે માહિતી મેળવીએ સંચાર માધ્યમ અને ટેકનોલોજી વિશે, કે કેવી કેવી ટેકનોલોજીનો વિકાસ થયો છે કે જેથી આજે આપણે એમ કહી શકીએ છીએ કે આપણે ટેકનોલોજીના યુગમાં, આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો આ ટેકનોલોજીનો વિકાસ માનવી દ્વારા થયો છે અને આ વિકાસને કારણે માનવીને તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી છે। કારણ કે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે, જેમ જેમ અલગ અલગ વસ્તુઓનો, યંત્રોનો આપણે ઉદ્ભવ કરતા રહીએ, તેમ જેમ માનવીની જરૂરિયાતો છે પણ સાથે સાથે ઉદ્ભવતી જાય છે। શરૂઆતની વાત કરીએ તો આપણે આદિમાનવની જ્યારે એ સમયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ જરૂરિયાત હતી એ લોકોની, એ ફક્ત પ્રાથમિક જરૂરિયાત હતી। શું જરૂરિયાત હતી? તો કે ખોરાક, પાણી અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત જ એની મુખ્ય હતી, કે એને બસ ખોરાક મળી રહે, પીવા માટે પાણી રહે અને એનું જાતિનું અસ્તિત્વ એટલે કે એનું રક્ષણ થઈ શકે, કે કોઈ જંગલી પ્રાણી આવીને એનો શિકાર ન કરી નાખે, એટલે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે, આટલી બાબત જ શરૂઆતની અંદર માણસ માટે જરૂરિયાત એટલે કે મુખ્ય હતી। પણ હવે આજના જમાનાની વાત કરીએ તો કેટલી છે ટેકનોલોજી? તો કે આજનો જે માનવી છે એ સમય જતા જતા સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદ્ભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ પણ એના માટે વધી છે અને તેથી તેમાં બદલાવ પણ હવે થવા લાગ્યો છે। કારણ કે આપણે આગળથી જોવું કે પહેલા જે ટપાલની પદ્ધતિ હતી એ પાલતુ પશુઓ અને પક્ષીઓ દ્વારા કરવામાં આવતી, ત્યારબાદ આધુનિક ટપાલ પદ્ધતિ આવી, ત્યારબાદ ટેલિગ્રામ આવ્યા, ટીવી આવ્યા, રેડિયો આવ્યા, અલગ અલગ સંચાર માધ્યમની વિકાસ થવાથી એમાં બદલાવ પણ થવા લાગ્યો છે। જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ક્યાં પહેલા સંચાર માધ્યમ તરીકે રેડિયો હતો અને હવે તો સંચાર માધ્યમ તરીકે લેપટોપ, કમ્પ્યુટર ને કેટલો બધી વિકાસ થઈ ચૂક્યો છે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી। આ ટપાલ વ્યવસ્થા સૌથી પહેલી હતી કે સંદેશો મોકલવા માટે એક ગામથી બીજે ગામ ટપાલ વ્યવસ્થાથી આપણે મૂકતા, તેમાંથી ટેલિફોન, પેઝર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી સુવિધાઓ છે એ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી અને તેના કારણે નવા નવા ફેરફારો પણ થવા લાગ્યા છે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ આ સંચાર માધ્યમમાં પણ નવો નવો ફેરફાર આવતો ગયો છે। ક્યાં એ આપણે ટપાલ મોકલતા હતા લખીને, હવે તો ડાયરેક્ટ આપણે વાત પણ કરી શકીએ છીએ અને આપણો સીધો જ સંદેશો પહોંચી જાય છે। વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે। જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે પહેલા તો લખાણ લખીને પછી સમાચાર પત્ર છપાતા હતા, પણ હવે તો સમાચાર પત્રમાં પણ ડાયરેક્ટ ટાઈપિંગ કરી અને સીધી જ એની પ્રિન્ટ કાઢવામાં આવે છે। આ જુદી જુદી જે આપણી ટેકનોલોજી છે એ અહીંયા જોઈ શકીએ કે એમાં દિવસે ને દિવસે વિકાસ થતો જાય છે। કે પહેલાના ટેલિફોનો જોઈએ તો આપણે કેવા હતા કે ભાઈ હાથથી, આંગળીથી આમાં આપણે નંબર ડાયલ કરીને પછી આપણે ફોન લગાડી શકતા, ત્યાર પછીના ટેલિફોનમાં એમાં વિકાસ થયો તો સીધી જ સ્વિચ દબાવીને આપણે નંબર ડાયલ કરી શકતા। આમ ઘણો બધી વિકાસ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, પહેલા જે પેપર છાપતા, ન્યૂઝપેપર, વર્તમાનપત્રની વાત કરીએ તો એ છાપવા માટે પહેલા અક્ષર ગોઠવવા પડતા હતા, પણ હવે એની જગ્યાએ કમ્પ્યુટરની મદદથી ટાઈપ કરી અને સીધે સીધા જ આપણે છાપવા માટે આપી શકાય છે। જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે પહેલા તો અક્ષરો ગોઠવવા પડતા એ પ્રમાણે, પછી છાપ થતી અને પછી ન્યૂઝપેપર આવતા, પણ હવે તો કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે એટલે સીધે સીધું પ્રિન્ટ એમાં નીકળી જતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, ટેલિફોનમાં પહેલા નંબરો છે એ ગોળ ગોળ ફેરવવા પડતા, મેં હમણાં જ કીધું, પણ હવે એની જગ્યાએ સીધા નંબર, કારણ કે આપણા મોબાઈલની અંદર હવે તો ટચ સ્ક્રીન આવી ગઈ છે, સીધા જ એમાં નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ। નવી શોધો વોકી ટોકીની મદદથી પણ થઈ શકે કે હવે તો વોકી ટોકી આવ્યા છે તો આપણે કોઈ પણ સ્થળે હોય વાયરલેસ વોકી ટોકીથી આપણે સરળતાથી વાત કરી શકીએ છીએ। અને તેનો ઉપયોગ છે આમ તો વોકી ટોકીનો એ આપણા સંરક્ષણ ખાતામાં, પોલીસ ખાતામાં, જંગલ ખાતામાં જે કર્મચારીઓ કામ કરે છે એ લોકો એનો આ વોકી ટોકીનો વધુ ઉપયોગ
કરતા હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે અલગ અલગ જે ટેલિફોનની વાત કરી કે પહેલાના સમયમાં કેવા હતા, હવે કેવા આવ્યા છે, એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, માનવી છે એ જેટલી ઝડપથી વિચારે છે તેટલી જ ઝડપથી હવે તેનો પ્રચાર કે પ્રસાર પણ કરી શકે છે. જેમ આપણા માઇન્ડમાં વિચાર આવીએ કેટલી વાર લાગે, તો એટલી જ ઝડપથી આપણે આપણા જે કાંઈ વિચારો છે એ બીજા સુધી પહોંચાડવા માટે પણ એટલી જ ઝડપ આપણે એવા સાધનો છે એ આપણે ત્યાં વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત સંચાર માધ્યમોના જે સાધનો છે જેવા કે ટીવી છે, રેડિયો છે, પ્રોજેક્ટર છે, કમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે, આ બધા સાધનો છે ટેકનોલોજીના માધ્યમથી આવ્યા છે અને તેમાં રોજબરોજ ફેરફાર જે થતા રહ્યા છે એના કારણે આપણે એમ કહી શકાય કે નવી નવી ટેકનોલોજી વાપરી રહ્યા છે. દિવસે ને દિવસે પહેલાના સમયના ટીવી જુઓ તમે તો એક મોટા મોટા ડબ્બા રાખ્યા હોય એવું હતું, પણ હવે એકદમ સ્લિમ અને ટ્રીમ આવી ગયા છે ટીવી. તો આ રીતે દરેક ક્ષેત્રમાં ટીવી હોય, રેડિયો હોય, પ્રોજેક્ટર હોય, કમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, પહેલાના મોબાઈલ જુઓ, અત્યારના મોબાઈલ જુઓ, કેટલો બધી ટેકનોલોજીનો વિકાસ થયો ને રોજબરોજ એમાં ફેરફાર થતા રહ્યા છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ફેરફાર આમાં આવતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિને એકબીજાને મોબાઈલ ફોન કે કમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ અને વાતચીત પણ કરી શકીએ છીએ. કે વિદેશની અંદર આપણા કોઈ રિલેટિવ્સ હોય તો આપણે ડાયરેક્ટલી જો આપણે ફોન લગાવીએ તો એ આરામથી આપણે વાતચીત પણ થઈ શકે છે. અને આપણે લખેલા જે કંઈ કાગળો છે એ ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ અહીંથી જેવું તમે મેઇલ મોકલો ને તરત જ સામે મળી જાય છે, બીજી જગ્યાએ તરત જ એ પહોંચાડી શકીએ છીએ. અને ટેકનોલોજીના ઉપયોગથી જ વિદ્યાર્થી મિત્રો સંચાર માધ્યમનો વિકાસ છે એ વધુ ને વધુ થવા લાગ્યો છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણે ફેક્સ મોકલીએ કે આપણે ઈમેલ મોકલીએ તો તાત્કાલિક જ સામેવાળી વ્યક્તિને એ મળી જતો હોય છે. અને ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ વિદ્યાર્થી મિત્રો હવે ફેરફાર થવા લાગ્યા છે કે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી છે એ પણ હવે ઝડપથી અને સચોટ મેળવી શકાય છે કે ક્યાં કેટલો વરસાદ આવશે, ક્યાં પૂરની શક્યતા છે, ક્યાં ખેતી સારી થઈ શકે એમ છે, ક્યાં કયો પાક લઈ શકાય, એવી બધી જ માહિતી છે કૃષિ ક્ષેત્રની એ આપણે ઝડપથી આપી શકાય છે. અને સમાચારો છે, ફિલ્મો છે, સિરિયલો છે વિદ્યાર્થી મિત્રો, કે શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ ઉપરાંત કોઈ કુદરતી આપત્તિ આવવાની હોય, પૂર, ભૂકંપ, વાવાઝોડું, આ બધી જ માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આ કૃત્રિમ ઉપગ્રહો દ્વારા. કારણ કે આની મદદથી જ આપણે આપણા ઇન્ટરનેટના માધ્યમો જે જુદા જુદા છે, સંચાર માધ્યમો એ વિકસાવી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ છે એ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત માટે જ નહીં પણ હવે સંદેશાની આપ-લે માટે પણ કરી રહ્યા છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે પહેલા ફક્ત વાતચીત માટે જ થતો હતો, પણ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે પણ આપણે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને સંદેશા માટે વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારની એમ કહી શકાય કે સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે આપણે કોઈ પણ માહિતી જોતી હોય તરત જ આપણે ગૂગલ ઓપન કરીએ છીએ અને તરત જ આપણે એ માહિતી મેળવી લઈએ છીએ. વેબ બ્રાઉઝરો અલગ અલગ ઓપન કરીએ છીએ. સોશિયલ મીડિયામાં આજે ફેસબુક છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ જેવી અલગ અલગ એપ દ્વારા આપણે સોશિયલ મીડિયામાં પણ આપણા વિચારો છે એ અભિવ્યક્ત કરી શકીએ છીએ. ને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે એપ છે એ એપ આવવાથી સમાજની અંદર અને શિક્ષણમાં અનેક પરિવર્તનો પણ આવ્યા છે કે જે આ સેટેલાઇટની મદદથી જ આપણે એમ કહી શકાય કે બધું શક્ય બન્યું છે. એટલે આજનો માનવી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલો બધી વિકાસ કરી ચૂક્યો છે કે જેથી આજે રોજબરોજ આપણને કંઈક ને કંઈક નવું જાણવા મળતું